તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાંથી એક જિલ્લો અલગ પાડવામાં આવ્યો, જેનું નામ છે વાવ થરાદ જિલ્લો. હવે બંનેમાં કુલ ટોટલ મળી અને બનાસકાંઠામાં કુલ 14 તાલુકાઓ હતા, જેમાં વાવ થરાદના ભાગમાં 8 તાલુકા, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2025ના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં લેવામાં આવ્યો. હવે જિલ્લા અલગ કેમ પાડવામાં આવે તો સામાન્ય રીતે મોટો જિલ્લો હોય તો એમાં એક જગ્યાએ એના લોકો અને ત્યાંનું જે સ્ટ્રક્ચર હોય થોડું નબળું હોય અને બીજી જગ્યાએ પ્રગતિ કરતા હોય લોકો. તો જ્યાં નબળી વસ્તી હોય તેવા લોકો પર પ્રોપર સરકાર ધ્યાન આપી શકે અને એમને મદદ કરી શકે, એટલે જિલ્લાના 2 ભાગ પાડી દેવામાં આવે અને સરકારે તેનું પોતાનું ધ્યાન પૂરતું તો કેન્દ્રિત કરી શકે. હવે એમાં પ્રશ્ન એ ઊભો થયો કે અગર કાંકરેજ તાલુકાના જે લોકો છે એમને ત્યાંથી થરાદ જે મુખ્ય મથક છે ત્યાંનું અંતર પણ 90 કિલોમીટર અને કાંકરેજથી પાલનપુર જે બનાસકાંઠાનું મુખ્ય મથક છે ત્યાંનું અંતર પણ 90 કિલોમીટર થાય. બનાસ નદીને કારણે કાંકરેજના લોકો છે એમની ઓળખ ગણી શકાય બનાસ નદી, જેના કારણે એ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માગે છે. જ્યારે અત્યારે વિભાજન કરાય તો કાંકરેજ એ વાવ થરાદ જિલ્લામાં ગયો, તો અત્યારે એના પાછળ આંદોલન પણ શરૂ કરવામાં આવેલા છે. જોઈએ હવે આગળ સરકાર એના વિરુદ્ધમાં શું પગલાં લે છે તે. નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. તાજેતરમાં તારીખ 1 જાન્યુઆરી 2025ના દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાતમાં એક નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. તો એ જિલ્લો એ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો અને કેમ બનાવવામાં આવ્યો એ દરેક વિષયની માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ચલો શરૂઆત કરીએ. જ્યારે ગુજરાત એક અલગ રાજ્ય બન્યું, જે સમયે ગુજરાત અલગ પડ્યું એ સમયે ગુજરાતમાં 17 જિલ્લા હતા અને અત્યારે ગુજરાતમાં 34 જિલ્લા થયા. તો આ જે પાછળ નકશો આપેલો છે એમાં તમે કુલ 33 જિલ્લા જોઈ શકો, જેમાં એક કચ્છ, અહીંયા આગળ સૌરાષ્ટ્રના ભાગમાં કુલ 11 જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પાછળ કુલ 21 જિલ્લા આવેલા છે. હવે અત્યારે 1 જાન્યુઆરી 2025માં આજે તમે બનાસકાંઠા જિલ્લો ઉપર જોઈ રહ્યા છો, એ બનાસકાંઠા જિલ્લામાંથી એક બીજો જિલ્લો અલગ પાડવામાં આવ્યો. બાજુમાં તમે નકશા બનાસકાંઠા જોઈ શકો. ગુજરાતમાં 34મો જિલ્લો કયો? 1 મે 1960 ગુજરાત જ્યારે અલગ રાજ્ય બન્યું ત્યારે 17 જિલ્લા હતા. હવે કયા 17 જિલ્લા હતા એને આપણે 3 ભાગમાં જોઈએ. તો એક હતું કચ્છ, નીચે સૌરાષ્ટ્ર અને આ બાજુ હતું ઉત્તર ગુજરાતનો ભાગ, જેમાં કચ્છમાં એક જિલ્લો હતો કચ્છ. સૌરાષ્ટ્રમાં અલગ અલગ 6 જિલ્લા હતા: જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ. જ્યારે પાછળ ઉત્તર ગુજરાતમાં અલગ અલગ 10 જિલ્લા હતા, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને ડાંગ. તો આ 10 હતા પાછળ, 6 સૌરાષ્ટ્રમાં હતા અને કચ્છ. 1 મે 1960 જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર અલગ પડ્યા એ સમયે ગુજરાતમાં કુલ 17 જિલ્લા હતા. એના પછી અલગ અલગ મુખ્યમંત્રી આવતા ગયા અને એમના સમયમાં આ એક જિલ્લામાંથી વિભાજન કરી અને બીજો જિલ્લો, એમ કુલ અલગ અલગ જિલ્લાઓ બનાવી અને 33 જિલ્લાઓની રચના કરી હતી. અને તાજેતરમાં 2025માં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અલગ એક 34મો જિલ્લો બનાવવામાં આવ્યો. અહીં આગળ તમે જોઈ શકો 1960 જે 17 જિલ્લા હતા એના પછી 1964માં બળવંતરાય મહેતા જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે અમદાવાદ અને મહેસાણામાંથી ગાંધીનગર 18મો જિલ્લો બન્યો. એના પછી સુરતમાંથી વલસાડ, જૂનાગઢ અને જામનગરમાંથી પોરબંદર, ખેડામાંથી આણંદ, એ રીતના અલગ અલગ જિલ્લા સમય અનુસાર અલગ અલગ મુખ્યમંત્રીના સમયમાં બન્યા. જેમાં શંકરસિંહ વાઘેલા બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અલગ અલગ 5 જિલ્લા બનેલા. એમના પછી કેશુભાઈ પટેલની સરકારમાં પાટણ જિલ્લો બનેલો. પછી નરેન્દ્ર મોદી અલગ અલગ 7 જિલ્લા એમને બનાવ્યા. ક્યારે? 15મી ઓગસ્ટ 2013ના રોજ. એટલે કુલ ગુજરાતમાં જિલ્લા કેટલા થયા તો 33 જિલ્લા થયા. હવે અત્યારે ગુજરાતમાં એક નવો 34મો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. 2025માં બનાસકાંઠાના ભાગોમાંથી વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો હતો. તેમાં કુલ 14 તાલુકા હતા. અત્યારે સૌથી મોટો જિલ્લો ગુજરાતનો જોવા જઈએ તો આવશે કચ્છ. પણ કચ્છ એ રણના કારણે વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. બીજા નંબરનો જિલ્લો એ આવશે બનાસકાંઠા, જેમાં 14 તાલુકાઓ હતા. ગુજરાત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લાને અલગ મંજૂરી આપવામાં આવી. એટલે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો અલગ બનાવવામાં આવ્યો.
આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતામાં વધારો તથા જાહેર માંગને સંબોધન હેતુથી થરાદની નવા જિલ્લાના મુખ્ય મથક તરીકે સ્થાપિત કરે છે. એટલે અહીં આગળ જે બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લો અલગ કરાયો એનું મુખ્ય મથક હશે થરાદ અને બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર. હવે એક જિલ્લામાંથી બીજો જિલ્લો અલગ કેમ પાડવામાં આવશે? તો આ રીતના કોઈ જિલ્લો હોય, મોટો જિલ્લો હોય તો જેમાં અડધો ભાગ હોય એ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ રહેતા હોય અને બીજી બાજુ પૈસે ટકે સુખી વ્યક્તિઓ રહેતા હોય, તો કોઈ એક જ જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને એ વિસ્તારના લોકોને અથવા એ વિસ્તારનો વિકાસ કરવા માટે સરકાર એક જગ્યા ઉપર કેન્દ્રિત કરી શકે એટલા માટે એ જગ્યાને શું કરવામાં આવે? અલગ જિલ્લા કરી સ્થાપિત કરવામાં આવે, જેથી એક જગ્યા ઉપર ફોકસ કરી શકાય. જો આખા જિલ્લામાં હોય તો એ જગ્યા ઉપર ફોકસ કરો તો એ લોકોને લાભ ન મળે, પણ જે ન જરૂરિયાત હોય એ વધારે લાભ લઈ જાય. એટલે જિલ્લો અલગ કરવામાં આવે જેથી ત્યાં સરકારી ધ્યાન કેન્દ્રિત કરી શકાય. લોકોને વિવિધ કામકાજ માટે મુખ્ય મથક પાલનપુર જવા માટે 35 થી 85 કિમીની મુસાફરી કરવી પડતી હતી. હવે આગળ આપણે નકશામાં સમજીએ. બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 તાલુકાઓ હતા, જેમાં સુઈ ગામ સૌથી નીચે હતું. સુઈ ગામથી જે બનાસકાંઠાનું મુખ્ય મથક હતું પાલનપુર, ત્યાં આગળ જવું હોય તો 150 કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડે. તો એ લોકો માટે ખૂબ જ અગવડતા ભર્યું હતું. દરેક જિલ્લામાં અંદાજે 600 ગામોનો સમાવેશ થાય છે. એટલે અત્યારે જે અલગ પાડે એમાં વાવ થરાદ ગામમાં પણ 600 ગામો આવશે અને અહીં આગળ બનાસકાંઠા જિલ્લામાં પણ 600 ગામનો સમાવેશ થશે. સુઈ ગામથી પાલનપુરનું અંતર 125 કિલોમીટર જેટલું છે. સુઈ ગામથી થરાદનું અંતર 53 કિલોમીટર, વાવથી પાલનપુર 99 કિલોમીટર, વાવથી થરાદ 13 કિલોમીટર. એટલે અહીં આગળ તમે જોઈ શકો સુઈ ગામથી પાલનપુર, સુઈ ગામ તાલુકાથી પાલનપુર તાલુકા સુધી જવું હોય એટલે કે બનાસકાંઠાનું મુખ્ય મથક સુધી તો 125 એટલે 150 કિલોમીટર આસપાસનું અંતર થાય. એટલે 1.5 થી 2 કલાકનો સમય લાગે. જ્યારે સુઈ ગામથી હવે નવો જે જિલ્લો બન્યો એનો મુખ્ય મથક છે થરાદ. થરાદ જવું હોય તો માત્ર 53 કિલોમીટરનું અંતર છે, અડધા પોણા કલાકનો રસ્તો. વાવથી પાલનપુર જવું હોય તો એનું અંતર હતું 99 કિલોમીટર. જે હવે નવો જિલ્લો બનાવ્યો ને એનું મુખ્ય મથક થરાદ, તો વાવથી થરાદ જવું હોય તો એનું અંતર છે માત્ર 13 કિલોમીટર છે. જેનાથી વ્યક્તિઓને મુખ્ય મથક સુધી જવું હોય કોઈ કામકાજ માટે તો એ ઝડપી અને સરળતાપૂર્વક જઈ શકાય. એટલા માટે એક અલગ જિલ્લો એની માંગ કરવામાં આવેલી હતી, જે અત્યારે અલગ જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવે. અહીં આગળ પાછળ તમે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ 14 તાલુકા જોઈ શકો, જેમાં અહીં આગળ ત્યાં ડીસા સુધીનો ભાગ, આ બાજુનો જે ભાગ ખરા તે આવશે બનાસકાંઠા અને આ બાજુનો આ જે ભાગ આવશે એ બનશે વાવ થરાદ. વાવ થરાદમાં આજે થરાદ છે એનું મુખ્ય મથક રહેશે અને અહીં આગળ બનાસકાંઠામાં પાલનપુર એનું મુખ્ય મથક હશે. અહીં આગળ બનાસકાંઠામાં કુલ 6 તાલુકા હશે, જ્યારે વાવ અને થરાદ એમાં 8 તાલુકાનો સમાવેશ થાય છે. એટલે કુલ બનાસકાંઠામાં કેટલા 14 તાલુકાઓ હતા. અહીં આગળ તમે જોઈ શકો એનો નકશો જે પીળા ભાગમાં દર્શાવેલો છે બનાસકાંઠા જિલ્લો, એમના એમ બાજુમાં જે વાદળી રંગથી દર્શાવેલો છે એ અલગ પાડેલો જિલ્લો વાવ થરાદ. હવે કેટલીક માહિતી વિશે સમજીએ. વાવ થરાદ અને બનાસકાંઠા. તો થરાદમાં કુલ 8 તાલુકાનો સમાવેશ થયો, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકાનો સમાવેશ થયો. થરાદમાં જે 8 તાલુકા હતા એમાં વાવ, થરાદ, ભાભર, ધાનેરા, સુઈગામ, લાખાણી, દિયોદર અને કાંકરેજ. જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકામાં ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, પાલનપુર, વડગામ જેવા 6 તાલુકા છે. આનું મુખ્ય મથક આવશે વાવ થરાદનું થરાદ અને જેનો વિસ્તાર 6257 ચોરસ કિલોમીટર. જ્યારે બનાસકાંઠાનું મુખ્ય મથક આવશે પાલનપુર અને વિસ્તાર 4486 ચોરસ કિલોમીટર. બંને જિલ્લાઓમાં ગામોની સંખ્યા 600 ગામો છે. અહીં આગળ તમે જોઈ શકો વાવ થરાદ અને બાજુમાં બનાસકાંઠાનો નકશો, જેમાં વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખાણી, ધાનેરા અને કાંકરેજનો સમાવેશ થશે અને થરાદ. જ્યારે બનાસકાંઠામાં ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ અને દાંતાનો સમાવેશ થાય છે. હવે એ આગળ તમે નકશો જોઈ શકો, અલગ પડેલો થરાદ જિલ્લો અને બાજુમાં બનાસકાંઠાનો જિલ્લો. હવે કોઈપણ કામ, કોઈપણ જિલ્લો એ એમનેમ સરળતાથી અલગ ના પડી શકે.
તો આમાં શું થયું કે આગળ કાંકરેજ જે તાલુકો આપેલો છે એ કાંકરેજ તાલુકાના લોકોએ આનો વિરોધ કર્યો. વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે આગળ કાંકરેજ તાલુકાના જે લોકો છે એમને ત્યાંથી કાંકરેજથી પાલનપુરનું અંતર પણ 90 અથવા 99 કિલોમીટર જેટલું થાય છે અને કાંકરેજથી થરાદનું અંતર પણ 90 કિલોમીટર જેટલું થાય છે. એટલે એમને મુખ્ય વિરોધ એમ કર્યો કે જે કાંકરેજ તાલુકો છે એને થરાદમાં સામેલ કરવાની બદલે એને બનાસકાંઠાની અંદર રાખવામાં આવે. કારણ કે જે કાંકરેજ છે એની બાજુમાંથી બનાસ નદી વહે છે અને કાંકરેજની ઓળખ જ બનાસ નદી છે. એટલે એને બનાસકાંઠામાં રાખવા માટે લોકોએ આંદોલન કરેલું છે કે જે આગળ એમાં પાલનપુર જે મુખ્ય મથક છે બનાસકાંઠાનું એ પણ ત્યાંથી સમાન અંતરે અને થરાદ પણ ત્યાંથી સમાન અંતરે છે. તો એ જે તાલુકો છે એને બનાસકાંઠાની અંદર રાખવા માટેનું આંદોલન અત્યારે શરૂ છે. બાજુમાં તમે જોઈ શકો આ કાંકરેજ અને બાજુમાં નદી છે જે છે બનાસ નદી. બનાસ નદીના કારણે એની ઓળખાણ છે એવું લોકો દ્વારા કહેવામાં આવે છે, જેથી એને અહીં આગળ બનાસકાંઠા તાલુકા જિલ્લામાં રાખવામાં આવે. તો આ હતી નવો 34મો જે જિલ્લો બન્યો વાવ થરાદ એના વિશે સંપૂર્ણ માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.